सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। वसुदेव वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीमद् भगवद गीता अध्याय 2 सांख्य योग અને એના રહસ્યની વાતો આપણે કરી રહ્યા છીએ અને એમાં બીજા શ્લોક પર આપણે આવ્યા છીએ, માટે પહેલો અને બીજો શ્લોક આપણે સાથે પારાયણ કરશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ દ્વિતીયોધ્યાય. સંજય ઉવાચ तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणं विसीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदन. श्रीभगवानुवाच कुतस्वाकस्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरम् अर्जुन. બીજા અધ્યાયની શરૂઆત સંજય ઉવાચથી થઈ અને એ આપણા બધા માટે પ્રેરણાદાયક છે કે આપણે પણ જીવનમાં સંજયની જેમ સમ્યક જયતે ઇતિ સંજય સંસારને જીતવા માટે નીકળ્યા છીએ, ઇન્દ્રિયોને જીતવા માટે નીકળ્યા છીએ, માટે બીજો અધ્યાય આપણા માટે છે. અને એમાં હથિયાર હેઠા મૂકી અને અર્જુન રથમાં પાછળ જઈને બેસી ગયો હતો. એના લક્ષણ સંજયે કીધા. કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણા કુલેક્ષણમ અને વિસીદંતમ. અને એની સામે ભગવાન બહુ સુંદર અદ્ભુત વાક્યો બોલવાના હતા, માટે ભગવાને વાક્યમ એમ સંજયે કીધું અને મધુસૂદનનો પણ અર્થ જોયો. બીજા અધ્યાયમાં શ્રી ભગવાન, બીજો શ્લોક શ્રી ભગવાન વાચ, એટલે અહીંયા આગળ શ્રી કૃષ્ણ પરમાત્મા ભગવાનના સ્ટેન્ડ પોઈન્ટ પર આવી અને હવે આ ગીતાનો ઉપદેશ શરૂ કરે છે. અને એમાં ભગવાન શબ્દના આપણે અર્થ જોયા. 6 ભગ જેની પાસે હોય, જેને ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશનું જ્ઞાન હોય, જેઓ જીવના આગમન, ક્યાંથી આવ્યા છે, ક્યાં જવાના છે, કેવી રીતે જવાના છે, આ બધું જ્ઞાન જેને હોય એને ભગવાન કહેવાય. અને જેને બંધન અને મોક્ષ વિશે ખબર છે એ ભગવાન કહેવાય. આવા ભગવાન કે જે કુતસ્વા કસ્મલ ઇદમ, આ કસ્મલ તને ક્યાંથી આવ્યો? કુતસ્વા એટલે ક્યાંથી આવ્યો, કાયરતા, કસ્મલ એટલે કે દુર્બળતા, કસ્મલ મલ એટલે મનનો મેલ, દુર્બળતા, રાગ દ્વેષ, અને જે બાંધનારો છે કસ એટલે કસ્મલ તને ક્યાંથી આવ્યો? આ કઈ તારું સ્વરૂપ નથી, તારી અંદર કોઈ કાયરતા નથી. મમઈ વાંસો જીવલોકે, તું તો મારો અંશ છે, તારી અંદર કાયરતા કેવી રીતે આવે, ક્યાંથી આવી? એમ પૂછે અર્જુન. તું તો કેટલો બહાદુર છે અને તારી અંદર આવી કાયરતા કે યુદ્ધ નથી લડવું, મારે સંન્યાસ લઈ લેવો છે, આ બધી કાયરતા છે, આ દુર્બળતા છે, ક્યાંથી આવી? એવું ભગવાન કહે છે. અને કસ્મલ પર આપણી વાત ચાલી રહી હતી કે દુર્બળતા જીવનમાં લાવવાની નથી. હું પરમાત્મા સ્વરૂપ છું એનો અનુભવ ન થયો તો એ માનો, મેં કીધું ને, ખોટી વાત માની લીધી છે. હું શરીર છું, હું સંસારી છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું પતિ છું, પત્ની છું, આવું ખોટું માની લીધું છે. તો હવે સાચું પણ માનો, માનવાની પ્રેક્ટિસ કરો તો દુર્બળતા ચાલી જશે.
ગમે તેટલી તકલીફ પડે. મેં લોકડાઉનના 2-3 મહિના હમણાં જ 2-3 મહિના પહેલા જ વાત કરેલી કે લોકડાઉનમાં તો શાંતિ છે. લોકડાઉન પછી જે ખુલશે અને પછી તમારે આ કામ ધંધા પર જવું પડશે, ત્યારે જે 6 મહિનાની જે લોકડાઉન થયું એની તકલીફો આવશે. ધંધા, નોકરી, આ બધામાં પાપ કર્મ, ખોટા કર્મો કરવા વાળા બધાનો ભેટો થશે. લોકડાઉનમાં તો શાંતિની જિંદગી હતી, ઘરે બેઠા. બધાને કમાણી નથી તો મને નથી. પરંતુ જેવી રીતે જેવું લોકડાઉન રિલીઝ થયું એટલે બધાની અંદરના તમો ગુણ બહાર આવ્યા, દુષ્ટ તત્વો બહાર આવ્યા. લોકોની ચીટિંગ વધી ગઈ, લોકોની બનાવટો વધી ગઈ, ખોટું બોલવાનું વધવા લાગ્યું ને આ બધાનો સત્સંગીએ સામનો કરવાનો છે. માટે દુર્બળતા લાવવાથી કોઈ નહીં થાય, આ સંસારનો નિયમ છે. આમાં સત્પુરુષ પણ મળશે, અસત્પુરુષ પણ મળશે, સત્વગુણ પણ છે, રજસ ગુણ પણ છે ને તમો ગુણ પણ છે. બધા જ ગુણ છે, માટે બધા જ ગુણવાળા વ્યક્તિ મળશે. આપણે આનંદ સ્વરૂપમાં રહેવાની કોશિશ કરવાની. બસ જેટલું આવ્યું એ આપણું, માની લેવાથી આપણું થતું નથી. આપણી પાસે આવ્યું એ આપણું હતું. નસીબથી વધારે અને નસીબથી વહેલું કોઈને મળ્યું નથી અને મળવાનું નથી. માટે દુર્બળતા લાવવી નહીં. યાર શું જમાનો ખરાબ થઈ ગયો છે, કેટલી તકલીફ છે નોકરીમાં, ધંધામાં વગેરે વગેરે. કેટલા માણસો ખોટું કરે છે. આપણે ગીતા ભણીને શું કામનું યાર? આપણા જેવા 5-10 લોકોથી શું થવાનું હતું? આ જગતમાં જુઓ, તમે બહાર જુઓ, કેટલા ખોટા કામ કરે છે. એમાં તમે સર્વાઈવ કેવી રીતે થઈ શકો? ખોટું ન કરો તો. આવા વિચારો તમને દુર્બળ બનાવશે અને માટે રોજ સત્સંગ કરવો જરૂરી છે. દુર્બળ બહાર જગતમાં જશો, દુર્બળ બનશો. ફરીથી સત્સંગ સાંભળશો, ફરીથી સબળ બનશો, ફરીથી મનોબળ ફરીથી પાછું તાજું થશે. એટલે કસમલ મનની અંદરનો મેલ તમને દુર્બળ બનાવી દેતો હોય છે. નિર્બળતા કે કાયરતાના વિચારો મુખ્ય કઈ બાબતના આવે? તમે અને હું આત્મનિરીક્ષણ કરજો કે આપણને નિર્બળતા કે કાયરતાના વિચારો કઈ કઈ બાબતના આવે છે. અર્જુનને જે કાયરતા થઈને એનું એક્સપ્લેનેશન ચાલે છે. પહેલા જ અધ્યાયની જે આખી દુર્બળતા હતી એનો બીજા અધ્યાયની અંદર કસમલ કુતસ્વા કસમલ આખો અધ્યાય ભગવાને સાંભળ્યો. એને કીધું કે ક્યાંથી આવી કાયરતા તારી અંદર આવી? ભગવાને સીધું એવી રીતે શરૂઆત કરી. તો જાણવું પડે કે અર્જુનને તો કાયરતા યુદ્ધથી આવી, આપણને કાયરતા શેનાથી આવે છે? તો કે મુખ્ય શરીરની બાબતના, પહેલું શરીરની બાબતના વિચારો આવવાથી દુર્બળતા આવે. અરે હું તો લાચાર છું, મને ઘૂંટણ દુખે, કમર દુખે, પેટ દુખે, માથું દુખે, આંખે દેખાય નહીં વગેરે વગેરે. એટલે શરીરની બાબતમાં દુર્બળતા આપણી અંદર આવે. ત્યારે એવું વિચારવાનું કે શરીર તો પ્રારબ્ધ વસાત છે. તમે જો તમારી જેવું જ જીવન જીવતા હોય તો એક એકદમ તંદુરસ્ત દેખાતો હોય ને એક નિર્બળ દેખાતો હોય તો પ્રારબ્ધ છે એવું સ્વીકારી અને દુર્બળતાને ખલાસ કરવી. શરીરને સુધારી નથી શકવાના, પણ શરીરની બાબતમાંથી જે મનની અંદર દુર્બળતા આવી એને તમે ચોક્કસ દૂર કરી શકો છો. શરીરનો વિચાર કરવાથી મનની અંદર આવી રહેલી દુર્બળતાનો ચોક્કસ તમે દૂર કરી શકો છો. કેવી રીતે? તો કે પ્રારબ્ધ વસાત છે. માટે આ શરીરને જેટલું પ્રભુ કાર્યમાં ઉપયોગમાં લેવાય એટલું લઈ લેવું, જે દ્વારા અંતઃકરણ શુદ્ધ કરી લેવું. બાકી મોક્ષ પ્રાપ્ત કરવા શરીરની ચિંતાની જરૂરત જ નથી. જો તમારો ધ્યેય મોક્ષ પ્રાપ્તિનો થઈ ગયો હોય, 9 મહિના સત્સંગ સાંભળ્યા પછી, 9 મહિના સત્સંગ સાંભળ્યા પછી અંદરથી મોક્ષ રૂપી
ઈચ્છાનો જન્મ થયો હોય તો પછી શરીરની ચિંતાની જરૂરત જ નથી. કારણ શું, શરીર વગેરે થી તો અલગ થવાનું છે. જેનાથી તમારે અલગ થવાનું હોય એની ચિંતા કરવાનો કોઈ ઈલાજ નથી. જે ઘરને તમે છોડી દેવાના હોય એ ઘરની તમે ચિંતા કરો છો. બસ હવે આ વેચી નાખવાનું છે, હવે ભલે ને તૂટફૂટ થતું, કાં તો ટોકન આવી ગયું હોય, કાં તો એગ્રીમેન્ટ થઈ ગયું, કાં તો વેચી નાખ્યું હોય, તો હવે એની ચિંતા નથી કરતા. એવી રીતે આ શરીર રૂપી ઘર ને ત્યાગવાનું છે, છોડી દેવાનું છે, એની આસક્તિ, એનાથી અલગ થવાનું છે. જેનો ત્યાગ કરવાનો હોય એની ચિંતા શેની? એકદમ અસ્પષ્ટ વસ્તુ છે. રોજ આપણે ઘણી બધી વસ્તુનો ત્યાગ કરીએ છીએ તો એની ચિંતા નથી કરતા. રાતના ઘરનો ને ધનનો ત્યાગ ન કરો તો નિંદ્રા આવે જ નહીં. માટે ત્યાગ કરવાનો જ છે. રોજ તમે ત્યાગ કરો છો, ઘરનો, સ્વજનનો, ધનનો વગેરેનો. હવે એની ચિંતા શું કરવાની? મુક ચિંતા, સૂઈ જા, ત્યાગ કર. ત્યાગ કરી દો, પછી એની ચિંતા કરવાનો શું મતલબ છે? ચિંતા કરશો તો સુખ નહીં મળે, રાતનું સુખ પણ નહીં મળે. ચિંતા કરશો તો ત્યાગવાની જ છે. રોજ ત્યાગીએ છીએ આપણે. અને માટે જ દુર્બળતા કે કાયરતાના શરીરને માટેના વિચાર ના આવવા જોઈએ. કારણ મોક્ષ પ્રાપ્તિમાં તો શરીર ભાવને ત્યાગવાનો છે. હું શરીર છું એ ભાવનો ત્યાગ કરવાનો છે. કુતસ્વા કસ્મલમિદમ વિષમે અનુપસ્થિતમ. આ વિષમ પરિસ્થિતિમાં આવું ઉપસ્થિત થયું છે. યુદ્ધના મેદાનમાં યુદ્ધ ન કરવાનો વિચારે એને વિષમ પરિસ્થિતિ. અરે યુદ્ધના મેદાનમાં તું ભાગી જવાનો વિચાર કરે છે? આ પરિસ્થિતિ છે, અહીંયાથી ભાગી જવાની પરિસ્થિતિ છે. હા, તું ઘરમાં બેઠો હોય ને ચોર આવ્યો હોય તો ભાગી જાય, બરાબર છે. પણ આ યુદ્ધમાં તે બધાને ભેગા કર્યા અને તું પણ યુદ્ધમાં આવી ગયો ને યુદ્ધની વચ્ચે છે અને હવે કે હું ભાગી જાઉં તો છોડવાના તને? આ વિષમ પરિસ્થિતિ છે, ઉલટી પરિસ્થિતિ છે. આ જે પરિસ્થિતિમાં જે વિચાર કરવો જોઈએ ન કરો ને બીજા વિચાર કરો એને ઉલટી પરિસ્થિતિ કહેવાય. ઉદાહરણ, પરીક્ષાના સમયે છોકરો વિચાર કરે હું તો ફેલ જ થવાનો છું, તો ફેલ જ થવાનો. આ ઉલટા વિચાર છે. ના, મને આવડશે જ નહીં, મને આવડશે જ નહીં. આ ઉલટા વિચાર છે. મા બાપે તું ચિંતા મૂકી દે, તને બધું આવડશે. મા બાપ આવું જ કહેતા હોય. કોન્ફિડન્સ થી જા, બધું આવડે તને, ખોટે ખોટું ટેન્શન નહીં લે પરીક્ષાનું. આવું કહીએ જ છે. આ વિષમ પરિસ્થિતિ છે. પરીક્ષાના દિવસે સારા વિચારો કરવાના, ભણવાના વિચારો કરવાના, યાદ કરવાના વિચારો કરવાના. અરે મને તો કઈ યાદ જ નથી આવતું, મને નહીં આવડે. આવા વિચાર વિષમ પરિસ્થિતિ કહેવાય. આ પરિસ્થિતિથી ઉલટા વિચાર છે. એવી જ રીતે જીવન જ્યારે વાનપ્રસ્થ અવસ્થામાં આવી ગયું છે, એટલે કે 40-50 વર્ષની આસપાસ પહોંચી ગયા છો, હવે તમે શરીરની ચિંતા કરો તો આ વિષમ પરિસ્થિતિ છે. કારણ હવે તો તમારે પરમાત્મા તરફ પૂરેપૂરા ચાલવા લાગવાનું છે. અને પરમાત્મા તરફ ચાલવામાં શરીર ભાવ મુક્ત થવાનું છે, શરીર ભાવને ત્યાગવાનો છે. તો એની શું ચિંતા કરવાની? અને આપણે ઉલટું કરીએ છીએ. જેમ જેમ 40-50 વર્ષની ઉંમર થાય ને એટલે શરીરનો વિચાર બહુ થાય, વધારે કરવા લાગીએ. વડીલો જે મારી સામે બેઠા છે બધા વધારે વિચાર કરે શરીરનો. અરે યાર કઈ થઈ જશે તો મારે દવા લેવાની છે, મારે આમ બતાડો, મારે બધું કરો, પરંતુ મનની અંદર જે દુર્બળતા છે ને, જો ફરક સમજો, મારો વિચાર બરાબર સમજો. મનની અંદર જે ચિંતા છે, જે દુર્બળતા છે, હું કંઈ નહીં કરી શકું, હું ગીતા પાકી નહીં કરી શકું, હું સત્સંગ નહીં કરી શકું, હું કશે બહાર નહીં જઈ શકું, હું ઇવનિંગ વોક, મોર્નિંગ વોક નહીં કરી શકું, આ બધી દુર્બળતા છે. આ દુર્બળતા, કાયરતાને મૂકી દેવાની છે. હું ભગવાનને પામી જ શકીશ, હું ભગવાનનો વિચાર કરી શકીશ, હું વાંચી શકીશ. નહીં પણ મને કંઈ સમજાતું નથી યાર, અમે વાંચવા બેસીએ પણ કંઈ સમજાતું નથી. આ વિષમ કહેવાય. વિષમ એટલે ઉલટું વિચાર. અરે હવે તો ખાસ વાંચવામાં રસ ધરાવવાનો છે. શરીરનો આયુષ્ય પૂરું થવાનું છે એટલે હવે તો ખાસ વિચાર કરવાનો. હવે સંસારનો વિચાર નહીં કરવાનો.
ઉંમરમાં 40-50 વર્ષની ઉપર થાય અને સંસારના જ વિચાર કરો તો આ અર્જુન જેવું છે. અને એટલા માટે ભગવાન કહે કુતસ્વા કસ્મલમિદમ વિષમે અનુપસ્થિતમ. આ વિષમ પરિસ્થિતિમાં આવા ઉલટા વિચાર શું કરવા આવ્યા? શાસ્ત્રમાં સંતો દ્વારા સત્સંગ સાંભળવા દરમિયાન તને ઘણીવાર સમજાવ્યું છે કે બ્રહ્મચર્ય આશ્રમમાં શાસ્ત્રના અધ્યયન કર, શાસ્ત્રના વિચારો કર, પછી ગ્રસ્ત આશ્રમમાં પાછા સંસારના વિચાર કર, અને પછી 40-50 વર્ષની ઉપર થઈ જાય એટલે પછી ભગવાન તરફ ચાલવાના વિચારો કર, ઉલટા વિચાર નહીં કર. મૂકી દો બધું. પ્રારબ્ધ પ્રમાણે જ બીમારી આવવાની, પ્રારબ્ધ પ્રમાણે જ શરીર ચાલવાનું. આપણે ગાડીને ખોટકાવીએ છીએ એ બંધ કરી દો. આપણે ગમે તેવું ખાઈને ગમે તેવું જીવન જીવીને આ શરીરને બગાડે છે એ બંધ કરી દો. બાકી શરીરમાં તમારા પ્રારબ્ધમાં જે રોગ લખ્યા છે એ આવવાના, પણ હાથે રહીને બીજા એક્સ્ટ્રા રોગ નહીં લાવો ખાઈ પીને અને ગમે તેમ જીવન જીવીને. એટલે ભગવાન કહે છે આ વિષમ પરિસ્થિતિ છે. આપણને બધાને કહે છે કે આવું નહીં કર, આ ઉંમરમાં આવું ન કરાય. આ વિષમ પરિસ્થિતિ છે. પછી તું પરમાત્મા પ્રાપ્તિ કરશે ક્યારે? સમુપસ્થિતમ એટલે સારી રીતે ઉપસ્થિત થયું, એટલે વ્યાપી જવું, છવાઈ જવું. અર્જુનના મનની અંદર આ વિષમ પરિસ્થિતિ એટલે કે કાયરતા રૂપી વિચારો સારી રીતે છવાઈ ગયા. ધારો કે સારી રીતે ન છવાય તો અર્જુન પૂછત ભગવાન ભીષ્મ પિતામહ સામે છે, હું કેવી રીતે લડું યાર? તમે જ મને કંઈક રસ્તો બતાડો. દ્રોણાચાર્ય છે, હું એની સામે કેવી રીતે રસ્તો બતાડો? ના, આવું કંઈ નથી પૂછ્યું. એ કે હું લડીશ નહીં. છવાઈ ગયો, નહીં મારાથી નહીં જ લડાય. એટલું બધું ડિસ્કશન, એટલું બધું સઘન એણે પહેલા અધ્યાયની અંદર કહી દીધું કે આ સમુપસ્થિતમ એટલે સારી રીતે ઉપસ્થિત થઈ ગયો કાયરતા રૂપી દોષ, કે એ હવે કાઢવા જ તૈયાર નથી કાયરતા રૂપી દોષ. એવી રીતે આપણી અંદર પણ શરીરના, બીમારીના કે સ્વજનોના વિચારો સારી રીતે ઉપસ્થિત થઈ ગયા. આખો દિવસ આપણે સ્વજનના, શરીરના જ વિચારો કરીએ છીએ. એને કહેવાય સમુપસ્થિતમ. સારી રીતે છવાઈ ગયા છે. આખા મનમાં બીજા કોઈ વિચાર નથી આવતા. બસ કાં તો ધનના, કાં તો ઘરના, કાં તો સ્વજનના, કાં તો શરીરના. બસ તમે આ વર્ગ પૂરો થાય પછી તમે વિચારજો. આના સિવાય કોઈ વિચારો આવે છે ખરા? તો ભગવાન કહે છે આ સમુપસ્થિતમ છે, સારી રીતે છવાઈ ગયો છે. આ વિષમ પરિસ્થિતિ છે, આ કાયરતા રૂપી, દુર્બળતા રૂપી દોષ છે. આ ક્યાંથી આવ્યો? બહારથી તું ઘુસાડે છે. કોઈ તને નડતું નથી, કોઈ તને અડતું નથી. સુખસ્ય દુઃખસ્ય નકોપી દાતા પરોદધાતિ તિ કુબુદ્ધિ રેસા. સુખ અને દુઃખ કોઈ આપતું નથી, બીજો આપે છે એ તો કુબુદ્ધિ છે. એ આપણી દુર્બળતા છે, કાયરતા છે. એને મગજમાંથી કાઢી નાખો. બીજી લાઈનમાં કહે છે અનાર્ય જુષ્ઠમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુનમ. આ જે કાયરતાના વિચાર છે, જે વિષમ પરિસ્થિતિમાં ઊભા થયા છે અને સારી રીતે છવાઈ ગયા છે, એ તો તને શું કરશે ખબર છે? આવા વિચારો કોને આવે ખબર છે? અનાર્ય હોય એને આવે. પહેલો લક્ષણ કીધું ભગવાને, હવે 3 લક્ષણ કીધા. પહેલા શ્લોકમાં સંજયે અર્જુનના 3 લક્ષણ કીધા અને બીજા શ્લોકમાં ભગવાને અર્જુનની જે આ પરિસ્થિતિ છે એના 3 ફળ કીધા અથવા તો 3 પરિણામ કીધા. તો પહેલું અનાર્ય જુષ્ઠમ. અનાર્યો દ્વારા સેવાયેલા વિચારો છે. આ તારા જે કાયરતાના વિચારો છે ને એ અનાર્યના વિચાર છે, આર્યના આવા વિચાર નથી. આપણી સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિ કહેવાય છે. કેમ? તો કે શું એનું કારણ છે? આર્ય શબ્દનું મહત્વ શું છે? ભગવાને અનાર્ય કીધું. ઓહો, આ તો બહુ ખરાબ કહેવાય. એવું આપણે બોલીએ ને, આવું કરાય, આ તો બહુ ખરાબ કહેવાય. તો અહીંયા આગળ ખરાબ શબ્દને, બહુ ખરાબ શબ્દને અનાર્ય કીધું. તો આર્ય કેટલો શ્રેષ્ઠ શબ્દ હશે? તો આર્ય કોને કહેવાય? તો કે જે વૈદિક ઉપદેશ પ્રમાણે જીવન જીવનાર હોય,
સ્વાર્થી જીવન ન જીવનાર હોય એને આર્ય કહેવાય. આર્યોએ આ જ કામ કર્યું છે. ગામે ગામ જઈને લોકોને પરમાત્મા તરફ વાળ્યા છે. અને એવી રીતે આપણી આ વૈદિક સંસ્કૃતિનો પ્રચાર કેટલા બધા દેશોમાં, હમણાં જ મેં એક વિડીયો જો 18 દેશો જે અત્યારે હિન્દુ અને વૈદિક સંસ્કૃતિથી બાકાત થઈ ગયા છે. એટલે 18 એવા દેશો હતા કે અમુક વર્ષો 500-700 વર્ષ પહેલા તે દેશોની અંદર વૈદિક સંસ્કૃતિ હતી. હજી પણ એ બધા દેશોની અંદર શિવજીના મંદિર કે આપણી બીજી શિલ્પકલાઓ કે આવું બધું હજી પણ પ્રૂફ રૂપે જોવા મળે છે. એટલે આર્યો એટલે વૈદિક સંસ્કૃતિને, વૈદિક સંસ્કૃતિના લેખો જ્ઞાન પ્રધાન હતા અને માટે જ્ઞાનમ ઇચ્છેતુ શંકરાત, એટલે શંકરના મંદિરો આ મેં 18 જે વિડીયો જોયો એમાં 18 જગ્યાએ શંકરના મંદિરો છે અને ભવ્ય મંદિરો છે. અફઘાનિસ્તાન, મ્યાનમાર વગેરે વગેરે બધું આવેલું હતું. એટલે કહેવાનો તાત્પર્ય એવો છે કે આર્યોએ કેટલો બધા નિસ્વાર્થ ભાવે લોકોની અંદર કામો કર્યા છે. એટલે આર્ય કોને કહેવાય? જે નિસ્વાર્થી જીવન જીવે અને વેદોએ કીધેલું છે, વેદોની અંદર એટલે કે શાસ્ત્રની અંદર જે રીતે જીવન જીવવાનું કીધું છે એ રીતે જીવન જીવનાર આર્ય છે. અને એનાથી ઉલટું જીવન જીવનાર અનાર્ય છે. ને અહીંયા અનાર્ય એને આવી રીતે દોષરૂપ કીધું. ભગવાને કીધું ઓહો આવું તો અનાર્યો કરે, તું ન કરે, તું તો આર્ય છે. બીજું, આર્ય કોને કહેવાય? તો કે આર્ય છે ને એ કોઈ પણ કાર્ય કે કોઈ પણ વિચાર કરે ને એની પહેલા 3 કસોટીમાંથી પસાર થાય. બોલો, વિચાર કરો, પહેલાના જમાનાના લોકો કાર્યની શરૂઆત કરે અથવા વિચાર પ્રગટ કરવાનો હોય અથવા વિચાર આવે તો એને 3 ફિલ્ટર ટેસ્ટમાંથી પસાર કરતા. પહેલું કઈ ફિલ્ટર ટેસ્ટ? એને જ આર્ય કહેવાય. આપણે જો ખરા અર્થમાં ભગવાને કીધું છે કે આર્ય જે સંસ્કૃતિ છે શ્રેષ્ઠ છે, તું તો અનાર્ય છે એમ કીધું ને ભગવાને, તો આપણે આર્ય બનવું હોય તો આ 3 ફિલ્ટર ટેસ્ટમાંથી તમારા વિચાર કે તમારા કર્મોને પસાર કરજો. પહેલું, લોક પ્રમાણ, એટલે કે તમે જે વિચાર કરો છો, વિચાર પ્રગટ કરો છો અથવા કાર્ય કરો છો તો લોકો શું વિચારશે? લોકોનું પ્રમાણ, લોકો શું વિચારશે? મારા વર્તનનું અનુસરણ લોકો કરશે. જેમ પુત્ર એ પિતાનું અનુસરણ કરે છે એને લોક પ્રમાણ કહેવાય કે મારા ઘરના લોકો કેવું વર્તન કરે છે એવું હું વર્તન કરું. ઘરના પુરુષ તત્વો ગીતા ન ભણતા હોય, સત્સંગ ન કરતા હોય તો ઘરના છોકરા છોકરીઓ કે હા મારા પિતા નથી કરતા તો મારે ન કરાય. અમે સત્સંગ થોડોક અઘરો પડતો હોય એટલે ભલે માતા કરતી હોય એકલી પણ પિતા ન કરતા એટલે એ કે હા મારા ઘરમાં પિતા ક્યાં કરે છે, બેન ક્યાં કરે છે, ભાઈ ક્યાં કરે છે, એટલે મારે ન કરાય. આને લોક પ્રમાણ કહેવાય. તો આર્યો આવું વિચારે. આર્ય પુરુષ ખાસ, મારી સામે બહુ ઓછા પુરુષો હોય છે તો ખાસ બધાને આ વાત કહેજો. આર્ય પુરુષ આ વિચાર કરે કે મારું આવું વર્તન મારા દીકરા પર અસર કરશે, મારી દીકરી પર અસર કરશે, એને સારા સંસ્કારના રસ્તે ચલાવવાનો છે અને હું જ જો સંસ્કારના રસ્તે નહીં ચાલીશ, પરમાત્માના રસ્તે નહીં ચાલીશ તો મારું અનુસરણ મારો પુત્ર ને પુત્રી કરશે. અને એટલે જ આજના જમાનામાં યુવાન છોકરા ને છોકરીઓ મોટે ભાગે સત્સંગના રસ્તે નથી ચાલતા. એનું કારણ છે કે આ લોક પ્રમાણ આપણા ઘરના લોકો ને એ જુએ, એને કહેવાય લોક પ્રમાણ. એટલે આર્ય આવું વર્તન ન કરે. ઓ મારું વર્તન તો હું વડીલ છું ઘરનો, હું ગ્રહસ્થી છું, મારું વર્તન જોઈ અને મારા દીકરા દીકરીઓ એનું અનુસરણ કરશે, માટે મારે આવું વર્તન ન કરાય. મારે પૂજા પાઠ પરમાત્માના રસ્તે ચાલવું જ જોઈએ, મારા માટે પણ અને મારી આગલી પેઢી માટે પણ. બીજું, શિષ્ટ પ્રમાણ. બીજી ફિલ્ટર ટેસ્ટ છે શિષ્ટ પ્રમાણ. શિષ્ટ એટલે સંત, ઋષિ મુનિઓ અને ભગવાન કેવું વર્તન કર્યું છે. કૃષ્ણ ભગવાને કેવું વર્તન કર્યું છે, સુખદેવજીએ કેવું વર્તન કર્યું છે, વેદવ્યાસજીએ કેવું વર્તન કર્યું છે, પરાશર મુનિ,
વિશ્વામિત્ર, જમદગ્નિ, અંગિરા ઋષિ, આવા ઋષિ મુનિઓએ, શંકરાચાર્ય, વલ્લભાચાર્યજી, મહાવીર સ્વામી, બુદ્ધ ભગવાન, આ બધાએ કેવું વર્તન કર્યું છે. આ બધા શિષ્ટ પુરુષ છે. સંત ઋષિ મુનિઓએ, નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધા કેવું વર્તન કર્યું છે તેવું હું કરું છું તો હું શિષ્ટ પ્રમાણમાં ફિટ બેસું છું, તો હું પણ શિષ્ટ પુરુષ છું. અને દરેકને શિષ્ટ એટલે શ્રેષ્ઠ પુરુષ તો બનવું જોઈએ, પણ શ્રેષ્ઠનું અનુસરણ નથી કરવું. આપણે બધા જાણીએ છીએ શ્રેષ્ઠ કોણ છે, અને એનું અનુસરણ નથી કરવું. તો શિષ્ટ પ્રમાણમાંથી પસાર થાય કે હું આ વર્તન કરું છું તો હું શ્રેષ્ઠની કેટેગરીમાં બેસું છું. આ બીજી ફિલ્ટર ટેસ્ટમાંથી પસાર થાય ને પછી જ કર્મ કરે કે પછી જ વિચાર મૂકે કે પછી જ વિચાર આવ્યો હોય તો એનું ફિલ્ટર કરી નાખે. ત્રીજું, શાસ્ત્ર પ્રમાણ. શાસ્ત્રોમાં જે રીતે જીવવાનું કહ્યું છે તેવું હું જીવું છું એની ટેસ્ટ પસાર કરે. સવારે વહેલો ઉઠું છું, ઉઠીને નાહી ધોઈને પૂજા પાઠ કરું છું, સંસ્કૃતના શ્લોકો બોલું છું, જપ મંત્ર કરું છું, પછી સમયસર નાસ્તો કરું છું, પછી દેવદર્શને જાઉં છું, પછી ઘરવાળાને પણ આ તરફ વાળું છું, ધંધામાં ઈમાનદારીથી કામ કરું છું, ઘરમાં પણ સમય પર કોઈએ કહેવું ન પડે મને, એ રીતે હું મારું કર્તવ્ય બજાવું છું. આ શાસ્ત્ર પ્રમાણ છે. આ બધું તપાસી જોવાનું. આ 3 ફિલ્ટર ટેસ્ટમાંથી આર્યો પસાર થાય અને એ આર્ય એ રીતે જ વર્તન કરે. એકવાર તમને ને મને પ્રેક્ટિસ પડી જાય ને, થોડા દિવસ લાગે, અઠવાડિયું 10 દિવસ લાગે આ ફિલ્ટર ટેસ્ટને ઉપયોગ કરતા, પછી તો મનની અંદર એ ફિલ્ટર મુકાઈ જ ગયું હોય એટલે ઓટોમેટિકલી એ ફિલ્ટર થઈને જ બહાર આવે. આ જ વિચારને બહાર પ્રગટ કરવાના છે, આ જ કાર્ય કરવાનું છે, આ ગંદા વિચાર આવ્યા છે, સાફ કરી નાખો, ઉડાડી દો, આવું ફિલ્ટર થઈ રાખે. એટલે આર્યની 2 ડેફિનેશન જોઈ. એક તો વૈદિક ઉપદેશ પ્રમાણે જીવન જીવે, સ્વાર્થી જીવન ન જીવે. એટલે પહેલું સ્વાર્થી જીવન ન જીવે, અને બીજું લોક પ્રમાણ, શિષ્ટ પ્રમાણ અને શાસ્ત્ર પ્રમાણે જીવન જીવે. આ છે આર્ય. આમ આર્ય પોતાના કલ્યાણના ઉદ્દેશ્યની ભાવનાથી જ જીવતા હોવાથી એની અંદર કાયરતા આવતી નથી. આર્ય યુદ્ધમાં પણ જાય. આર્યની અંદર જ આ 4 વર્ણ હતા. આર્ય સંસ્કૃતિના 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ આર્ય સંસ્કૃતિમાંથી આપણા સુધી પહોંચ્યા છે. આર્ય સંસ્કૃતિમાં 4 આશ્રમ છે: બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. માટે આ કલ્યાણના ઉદ્દેશ્યથી બનાવવામાં આવેલા વર્ણ અને આશ્રમ છે, અને એ પ્રમાણે જીવતા હોવાથી એની અંદર કાયરતા નથી આવતી. ભલે ને મરી ગયો, ભલે ને યુદ્ધમાં મરી જઈશું, પણ હું પીઠ નહીં દેખાડીશ. કારણ શું? શરીર ભાવ. કલ્યાણ તો મારું યુદ્ધ ભૂમિમાં સામી છાતીએ લડવાથી થવાનું, તો કલ્યાણના રસ્તે જ ચાલે. અને એટલા માટે એ ભાગે નહીં. ક્ષત્રિય જે સૈનિકો છે કોઈ દિવસ ભાગે નહીં, જો એ આર્ય હોય તો. કે યુદ્ધમાં મરી જઈશ તો એ સ્વર્ગ મળશે. બીજા જ અધ્યાયમાં આવે છે, હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ, હણાઈ જઈશ, મરી જઈશ તો પણ સ્વર્ગ પ્રાપ્ત થશે. જીતીશ તો અહીંયાનું સારું જીવન, રાજ્ય ભોગવીશ. એટલે આર્યને તો બંને હાથમાં લાડવા હતા. આર્ય જે ક્ષત્રિય હોય છે એને તો બંને હાથમાં લડવા, કે હું મરીશ તોય મને લાભ છે, અને હું જીવીશ અને જીતીશ તોય લાભ છે. માટે આર્ય કોઈ દિવસ કાયર બનતા નહીં. અને એવું જ ભગવાન આ જ અધ્યાયમાં આગળ કહેવાના છે. બીજું લક્ષણ કીધું અસ્વર્ગ્યમ. પહેલું કીધું અનાર્ય જુષ્ટમ, એમાં 2 વાત જોઈ. હવે અસ્વર્ગ્યમ એટલે આ તારા કાયરતાના વિચારો તો સ્વર્ગ પણ પ્રાપ્ત નહીં કરાવે. જે હમણાં મેં શ્લોક બોલ્યો એ આગળ કહેવાના છે, હમણાં બોલ્યો.
કાયરતા તો સ્વર્ગ અપાવનારી પણ નથી. કર્તવ્યથી ભાગનારને કોઈ દિવસ સ્વર્ગ મળતું નથી. એટલે અસ્વર્ગ્યમ. ત્રીજું કીધું અકીર્તિકર, કીર્તિ પણ પ્રાપ્ત નહીં થાય. જે યુદ્ધમાંથી ભાગી જાય ને એની અપકીર્તિ લાંબો સમય લોકો, અરે આ તો ભાગેડું છે યાર, આ તો ડરપોક છે, આ તો કાયર છે, એવી રીતે કરીને લોકમાં પણ એને કીર્તિ નથી અપાવતી. આ 3 વિશેષણ પરથી આપણે સમજવાનું છે કે આ જગતમાં 3 પ્રકારના લોકો હોય છે. એક પોતાનું કલ્યાણ કરનાર, એટલે કે જ્ઞાન માર્ગમાં પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા કરનાર. બીજું સ્વર્ગની ઈચ્છા કરનાર, એટલે કે ખૂબ સુંદર સારા ઉત્તમ ભોગો ભોગવવા માટેની ઈચ્છા કરનાર. અને ત્રીજું આ લોકમાં પણ કીર્તિ માન સન્માનની ઈચ્છા કરનારા. માટે ત્રણેય પ્રાપ્ત નહીં થાય દુર્બળતાના વિચારો આપણે કરશું તો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.